માર્કેટની અંદર ટ્રેડિંગ શીખતા કેટલો સમય લાગે? આ સવાલ તમારામાંથી ઘણા બધાના મનની અંદર હશે. આજે હું એનો ફૂલ્લી ને ફાઇનલ આન્સર આપી દઉં છું કે માર્કેટની અંદર ટ્રેડિંગ શીખતા કેટલો સમય લાગે. મેક્સિમમ 6 થી 7 મહિનાનો સમય લાગે તમને ચાર્ટની અંદર, ટેકનિકલની અંદર ને ટ્રેડિંગ સ્ટ્રેટર્જીની અંદર માસ્ટરી મેળવવા માટે. 6 થી 7 મહિનાની અંદર તમે એક ટ્રેડર બની જાઓ. પણ તમારે સક્સેસફુલ ટ્રેડર બનતા કેટલો સમય લાગે એનું કોઈ નક્કી જ નથી, કારણ કે ટ્રેડર અને સક્સેસફુલ ટ્રેડર બંને અલગ અલગ વસ્તુ છે. સક્સેસફુલ ટ્રેડિંગનો આખો ગેમ તમારી ટ્રેડિંગની સાયકોલોજી ઉપર ડિપેન્ડ કરે છે. એકવાર ટેકનિકલ શીખી લીધા પછી જ તમારું રિયલ ટ્રેડિંગ શરૂ થાય છે. તમારું ઓવર ટ્રેડિંગ, દિવસના 10-15 ટ્રેડ લઈ લેવા, તમારા ફોમોમાં ટ્રેડ લેવો, લોભની અંદર ટ્રેડ લેવો, લાલચમાં ટ્રેડ લેવો, આ બધા ઇમોશન્સ કંટ્રોલ કરતા, રિસ્ક મેનેજમેન્ટ કરતા તમારે કેટલો સમય લાગે એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડ છે. કોઈકને 2 વર્ષ લાગે, કોઈકને 3 વર્ષ લાગે, કોઈકને 4 વર્ષ લાગે, અને ઘણાને આખી જિંદગી પણ ટૂંકી પડે. પણ જ્યાં સુધી પોતાની ખરાબ આદતો નથી સુધારતા તો એ ક્યારેય ટ્રેડિંગની અંદર સક્સેસફુલ નહીં થઈ શકે. એટલે આજ પછી ક્યારેય કોઈના મનમાં એ સવાલ ન આવવો પડે કે સક્સેસફુલ ટ્રેડિંગ બનતા કેટલો સમય લાગે. આ કોઈ કોલેજની ડિગ્રી નથી કે તમે 3 વર્ષ કોલેજ પૂરી કરી લો એટલે તમને કોલેજની ડિગ્રી આપી દે કે હવે તમે ટ્રેડર છો. નહીં. તો હવે ડિપેન્ડ તમારા ઉપર છે કે તમારે સક્સેસફુલ ટ્રેડર બનતા કેટલો સમય લાગે.